જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે ત્યાં અવંતી એગ્રીટેકમાં પાવરફુલ મશીન આંતરખેડનું લેવા માટે કોણ આવ્યું છે આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. કેમ છો? મજામાં. આપનું નામ? મારું નામ નીનામાં રસિકભાઈ બંજીભાઈ. બરાબર. રહેવાનું ક્યાં તમારે? મારે રહેવાનું મેડમ આમ તો હું મોકરાડા રહું છું, પણ મારી જમીન ને એવું બધું મોટા ડોડીસરા છે. બરાબર. હા, ત્યાં આગળ ખેતીમાં વાપરવા માટે મશીન લેવા માટે આવ્યા? ખેતીમાં વાપરવા માટે. બરાબર. શું જરૂર પડી? તમારે તકલીફ પડતી હતી તો તમે મશીન લેવા માટે આવ્યા? તકલીફમાં બેન હવે મજૂર મળતા નથી, બરોબર, અને ખેતરમાં ઘાસ હવે સારો બહુ થઈ જાય. અને બીજી વસ્તુ કે હવે શું છે, બળદ તો કાઢી નાખ્યા બધાને. બળદ છે ને એટલે હવે આવું કંઈક લઈએ તો સારું એમ. બરાબર. તો તમે જાતે ફેરવવાના છો આ? હા, જાતે ફેરવાના. બરાબર. એટલે રિટાયરમેન્ટની લાઈફમાં તમે ખેતી કરવાના છો હવે? હા, થોડું પેલું એક્ટિવિટી રહે ને, એમ શરીરને થોડું તંદુરસ્ત સારું રહે. કયા કયા પાકમાં ફેરવવાના તમે? અત્યારે મકાઈમાં ફેરવામાં, પછી અરેંડામાં છે, કપાસમાં છે, એવું ફેરવવામાં. બરાબર. હવે તમે અમારા ત્યાં કેવી રીતે આયા મશીન ખરીદવા માટે? આ બેન અમે વિડિયાના માધ્યમથી વિડીયો જોયો હતો, એ વિડિયાના માધ્યમથી અમે અહીંયા રૂબરૂ મુલાકાત કરી અને ખરીદી કરવા માટે આયા. બરાબર. હવે કોઈ નવા ખેડૂત મિત્રને લેવું હોય તો તમે શું સલાહ આપશો? તો અમે એમ કહીએ કે આ વસ્તુ લેવાય જ. બરાબર. આ વસ્તુ લેવાય જ. કારણ કે અત્યારે હવે ખેડૂત મજૂર મળતા નથી અને એની ઉપર આપણને બળદ પણ કોઈ રાખ્યા નથી. બળદ બધા મટાડી દીધા. ઓછા સમયમાં સારું એવું કામ કરે, તમે પોતે કરી શકો. કરી શકીએ. બરાબર, ઠીક છે. તો જે પણ ખેડૂત મિત્રોને આ મશીન લેવાની જરૂરિયાત હોય તે ચોક્કસ અવંતી એગ્રીટેકનો સંપર્ક કરે.